તારીખ 28/4/2026 ના રોજ ધારી નગરપાલિકા જેનું રિઝલ્ટ હતું, આમ વાત કરીએ ને તો જેવી ભારતીય જનતા પાર્ટીને આશા હતી એવું જ કંઈક પરિણામ આવેલું છે। ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે, પરંતુ સાથે જ એવું પણ કહી શકીએ કે મતદારોની જેવી આશા હતી એવી જ રીતે મજબૂત વિપક્ષ પણ સામે આવેલો છે। ભારતીય જનતા પાર્ટીનું વાત કરીએ, તમામ રિઝલ્ટની વાત કરીએ તો ધારી પ્રેમપરા વોર્ડ નંબર 1 માં ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટું નુકસાન ગયેલું છે। અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીનું હોમટાઉન એટલે કે પ્રેમપરાની અંદર 4 જે ટોટલ ઉમેદવારો ઉભા હોય છે એમાં ભારતીય જનતા પાર્ટીનો માત્ર 1 ઉમેદવારનો વિજય થયેલો છે, જ્યારે આમ આદમી પાર્ટીના 3 ઉમેદવારોનો વિજય થયેલો છે। વાત કરીએ વોર્ડ નંબર 2 ની તો વોર્ડ નંબર 2 માં ભારતીય જનતા પાર્ટીની પેનલના 4 ઉમેદવારોનો વિજય થયેલો છે। વાત કરીએ વોર્ડ નંબર 3 ની તો વોર્ડ નંબર 3 માં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો બિનહરીફ થયેલા હતા। વાત કરીએ વોર્ડ નંબર 4 ની તો વોર્ડ નંબર 4 માં ભારતીય જનતા પાર્ટીની પેનલના 4 ઉમેદવારનો વિજય થયેલો છે। વાત કરીએ વોર્ડ નંબર 5 ની તો વોર્ડ નંબર 5 માં પણ ભારતીય જનતા પાર્ટીની પેનલના તમામ 4 ઉમેદવારોની જીત થયેલી છે। વાત કરીએ વોર્ડ નંબર 6 ની તો વોર્ડ નંબર 6 માં ભારતીય જનતા પાર્ટીની પેનલના તમામ ઉમેદવારો એટલે કે 4 ઉમેદવારનો વિજય થયેલો છે। વાત કરીએ વોર્ડ નંબર 7 ની તો વોર્ડ નંબર 7 માં પણ ભારતીય જનતા પાર્ટીને નુકસાન ગયેલું છે, જ્યાં એકમાત્ર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયેલો છે, જ્યારે આમ આદમી પાર્ટીના 3 ઉમેદવારનો વિજય થયેલો છે। એટલે કે ટોટલ ધારી નગરપાલિકાની ટોટલ 7 વોર્ડમાં 28 ઉમેદવારોમાંથી 22 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીનો વિજય થયેલો છે, જ્યારે અન્ય 6 ઉમેદવારો છે આમ આદમી પાર્ટીના વિજય થયેલો છે। કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસનો સફાયો થયેલો છે। ધારી નગરપાલિકા વોર્ડ 2026માં તમામ 7 વોર્ડની અંદર કોંગ્રેસ પાર્ટીનો સફાયો થયેલો છે। એક પણ ઉમેદવાર કોંગ્રેસનો જીતી શકેલો નથી। હા, હવે ધારીનો વિકાસ થશે કે નહીં એ તરફ આપને લઈ જાઓ તો ભારતીય જનતા પાર્ટી શાસક તરીકે ધારી નગરપાલિકાનો જે હોદ્દાઓ સંભાળશે અને નવી બોડી બનશે, પરંતુ હા, વિપક્ષમાં આમ આદમી પાર્ટીના જે 6 ઉમેદવારોનો વિજય થયેલો છે, આ 6 માંથી ખાસ કરીને વાત કરીએ તો રવિ હિરાણી કે જે એક ખૂબ જ તરવૈયો યુવાન છે, ક્રાંતિકારી યુવાન છે, અને સાથે તે જ્યારે નગરપાલિકાની અંદર વિરોધ પક્ષમાં બેઠો છે ત્યારે નગરપાલિકામાં જરૂરથી કામો થશે, વિકાસના કામો થશે। આમ જોઈએ તો છેલ્લા ઘણા સમયથી ધારીનો વિકાસ થયેલો નથી। રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ કે પાયાની સુવિધાની વાત કરીએ તો ધારીની પ્રજાની સુખાકારી માટે પાયાની સુવિધા વિકસાવી નથી શકેલી આ ભારતીય જનતા પાર્ટી। પણ હા, આજે ભારતીય જનતા પાર્ટીનો ફરી એકવાર વિજય થયેલો છે અને વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીના 6 ઉમેદવારોનો જ્યારે વિજય થયેલો છે, ત્યારે આપણે આશા રાખીએ કે નવું શાસન, જે નવી બોડી ધારી નગરપાલિકામાં જ્યારે સત્તાનું સુકાન સંભાળવા જઈ રહેલી છે, એ ધારીના વિકાસ માટે ચોક્કસથી ધ્યાન આપશે। અને સાથે જ વિપક્ષની પાસેથી પણ આપણે આશા રાખીએ કે વિપક્ષ ખરા અર્થમાં વિરોધ કરવા માટે સક્ષમ છે અને સક્ષમ રહે તેવી શુભકામનાઓ પણ આપણે વિરોધ પક્ષને પણ પાઠવીએ।